જામેલા બરફની વિશાળ ચાદરો જોવા માટે તો ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તેની તબાહી છુપાયેલી હોય તેને કોણ જાણે. અને હવે જ્યારે આ બરફને પીગળી રહ્યો છે કે જોખમ વધી ગયું છે કે વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે કે તે ચિંતાજનક છે. અહીં વાત કરી રહ્યું છે કે આર્કટિકના આઈસી કેપમાં વિશે વૈજ્ઞાનિકે કહ્યું કે આર્કટિકના વિસ્તારમાં હિમખંડો નીચે જોખમી વાયરસ અને લગભગ 50,000 વર્ષ પહેલાં દફન થયેલા સૂક્યો હતો અને તબાહી મચાવવા માટે માથું ઉઠાવી રહ્યો છે. અને આ વૈજ્ઞાનિકે આ વિશે કહ્યું કે પ્રકારના ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળી રહ્યો છે તેની ચિંતા વધી છે. અને આ ગત સાયકલથી કેટલાક વિસ્તારોમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલની તપાસ જાણવા માટે ઝોમ્બી વાયરસના હજારો વર્ષો છે અને નીચે દટાયેલા છે. અને એક્સપ્રેસના યુનિવર્સિટી કલેક્ટરમાં જણાવ્યા પહેલાં તબાહી મચાવી શરૂ કરે છે. અને જોકે થિયરીમાં આ પહેલાં ગ્લોબલ ઉત્તરી ભાગોમાં મચાવે છે અને ત્યારબાદ ગ્લોબલ દક્ષિણ ભાગોમાં ઝૂંપલેટા કહેવામાં અર્થને ઉત્તર દક્ષિણ ખતરો મોટો છે. અને આ રોડ પર ઇસ્ટસ્પ્રિંગ મેડિકલ સેન્ટરમાં કુબેરમાં જેનો માઇકલ કેનેડી માત છે કે એક તેમાંથી અનેક જાણીતા વાયરસનો બરફ નીચે દટાયેલા છે. અને પણ વાત નક્કી છે કે વાયરસ મોટા પાયે દુનિયામાં તબાહી મચાવી શકે છે. અને પાલ્યુચીના ઉલ્લેખમાં 2014માં સાયબર બરફને દટાયેલા વાયરસ નજીકમાં આ કલેરી સિઝનમાં આ રિસર્ચમાં પેપર ફિલિપમાં 48,500 વર્ષ જૂનો વાયરસ સેમ્પલ વિસ્તારમાં જાણકારી આપવામાં આવી હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ.